જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ સાયન્સ સ્કૂલમાંથી આવું છું। ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં તારીખો 6 અને 7 વધુ પડતો વરસાદ થયો હોવાના કારણે દિવેલાની વાવણી લેટ થઈ રહી છે। તો ખેડૂતોને જો મૂંઝવણ હોય તો અમારી કંપનીની દિવેલાની જાત વિશ્વાસ 33 લેટ વાવેતર માટે બેસ્ટ છે એવું અમે અમારી કંપનીના રિસર્ચ ફાર્મમાં અગાઉના વર્ષોમાં અખતરા કરીને અનુભવ્યું છે। તો વધુ માહિતી માટે મારા મિત્ર હેમંતભાઈ વ્યાસ જે દિવેલાના ડૉક્ટર પણ છે અને વિશ્વાસ 33ની માહિતી આપણને આપશે। ખેડૂત મિત્રો હેમંતભાઈ વ્યાસ। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હેમંત વ્યાસ અને મેં અભ્યાસ કર્યો છે MSc એગ્રીકલ્ચર પ્લાન્ટ બ્રીડિંગ અને જેનેટિક્સમાં। આજે આપણે વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ ગાંધીનગર કંપનીના રિસર્ચ સ્ટેશન ઉપર આવેલા છીએ અને આપણા આ ખેતરમાં વિશ્વાસ 33 દિવેલાનું પાછોતરું વાવેતર કરેલું છે। હવે ખેડૂત મિત્રો, પાછોતરા વાવેતર માટે સૌથી અગત્યની અને પાછળથી જે આપણા ખેતરોમાં એટલે કે ગુજરાતમાં જે પાછળથી ગરમી પડે છે અને બીજી અન્ય જાતો ધારો કે પાછળથી ઉતરી જાય છે અથવા તો સુકારો લાગી જાય છે, ખાખરી આવી જાય છે, આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે કંપનીએ છેલ્લા ઘણા વર્ષોથી એના સંશોધનના આધારે ખેડૂતોને જે ભલામણ કરેલ જાત છે વિશ્વાસ 33 છે। વિશ્વાસ 33 જાતનો સૌથી અગત્યનો અને સૌથી ખેડૂત માટે સૌથી લાભદાયી જે મુદ્દો છે એનું થડ છે મહોગની રેડ હોવાના કારણે ગરમી સામે સંપૂર્ણ સહનશીલ છે। ત્રિછારીય દિવેલો હોવાના કારણે ચૂસિયા પ્રકારની જીવાત સામે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે અને મહોગની રેડ લાલ થડ હોવાના કારણે સુકારા સામે પણ સંપૂર્ણ પ્રતિકારક જાત છે। તો ખેડૂત મિત્રો, આ વર્ષે પાછોતરું જે વાવેતર થાય છે અને વરસાદના કારણે જે ખેડૂત મિત્રો દિવેલાનું વાવેતર હવે કરવા જઈ રહ્યા છે એના માટે વિશ્વાસ 33 જે દિવેલાની જાત છે એ સંપૂર્ણ ખેડૂત માટે અનુકૂળ છે પાછળના વાવેતર માટે। અને સૌથી અગત્યની વાત એ છે કે પાછળથી પડતી કેમ કે ગરમી સામે સંપૂર્ણ સહનશીલ છે। તો આ વર્ષે તમે પણ તમારા ખેતરમાં વિશ્વાસ 33 દિવેલાની જાતનું વાવેતર કરીને ભરપૂર ઉત્પાદન મેળવો એવી કંપની તરફથી તમને શુભેચ્છા। આભાર। જય દ્વારકાધીશ। વિશ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ। ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ।